નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી એકવાર આજે જામનગર એરિયાની મુલાકાતે છું. આજે આપણી સાથે એક પ્રગતિશીલ ફાર્મર છે જેણે આપણી પ્રોડક્ટ ઘણા ટાઈમથી ગોતતા હતા. આજે એક આપણા વેપારીએ એના સોશિયલ ગ્રુપમાં નાખી એટલે તરત એના નજરમાં આવી ને એને ઉપયોગ કરી સુપિક સોઇલ, જે આજે આપણે હરેક સોશિયલ મીડિયામાં ચડેલી એક સારી પ્રોડક્ટ છે સિગ્માની, જે લોકો ખાલી જોઈને ગોતવાની ટ્રાય કરે છે. કંઈક વેપારી ત્યાંથી મળી જાય તો યુઝ કરે છે. યુઝ કરીને પછી સિગ્મા ઉપર ખરેખર પ્રોડક્ટના રિઝલ્ટ કેવા મળે છે એનો અભિપ્રાય માટે આપણે ખાસ આજે મુલાકાત કરી. તો આપણે એની સાથે ચર્ચા કરશું. ચણાની અંદર એને યુઝ કર્યું છે, અલગ અલગ ડોઝ. એક્ટિવ ફાર્મર છે બહુ, કે બે વીઘે 1 લીટર આપ્યું છે, 2.5 વીઘે 1 લીટર આપ્યું છે, 3 વીઘે 1 લીટર આપ્યું છે. હરેક રીતે અલગ અલગ રીતે ટ્રાય કરી છે. તો કઈ રીતે એને કેટલા સુપિક સોઇલના બેનિફિટ કેવા મળ્યા આપણે એની વિશે ચર્ચા કરશું ને એનો અભિપ્રાય જાણશું. પટેલ, આપણે તમારું નામ આપશો ને આખું? વડોદરા શર્મા. બરોબર. ને આપણે કયું કામ લાગે આપણે? અડવાણા. બરાબર. ને સિગ્માનું સુપિક સોઇલ ગોપાલભાઈ જોડેથી તમે લાવ્યા હતા. કઈ રીતે પ્રોડક્ટ વિશે કઈ રીતે ખબર પડી પહેલા તમને? પેલા તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારા ઓલામ છે, ગોપાલભાઈ ત્યાંથી મળી ગઈ. બરોબર. આ સુપિક સોઇલ તમારા હાથમાં છે. હવે ચણાની અંદર તમે કઈ રીતે ઉપયોગ કર્યો? 2 વીઘે લીટર પીવડાવ્યું, 2.5 વીઘે 3 વીઘે. બરોબર. 2 વીઘે લીટર આપ્યું, પછી 2.5 વીઘે 1 લીટર આપ્યું, ને 3 વીઘે લીટર આપ્યું. ત્રણેયમાં સુપિક સોઇલ નું કઈ રીતનું કામ આપે છે? 2 વીઘે પાયું એમાં વધારે રિઝલ્ટ. એટલે 2 વીઘે પાયું એમ તમને જ્યાં વધારે ગયું એમ વધારે રિઝલ્ટ મળ્યું. જ્યાં નથી પીવડાવ્યું ના વનસ્પતિ વૃદ્ધિ પાંદડામાં આપણે દહીં પસંદ કરીએ તો ખબર પડે છે. બરોબર. પછી તમે એવું કર્યું છે કે 2 વીઘે વાપરું, 2.5 વીઘે વાપરું, 3 વીઘે વાપરું, ને એક એવું ખેતર મૂકી દીધું જ્યાં યુઝ જ નથી કર્યું. બરોબર. કુલ જમીન કેટલી તમારી પાસે? 40 વીઘા. ને પછી તમને રિઝલ્ટ જોતા તમે કુલ સુપિક સોઇલ કેટલા લીટરનો યુઝ કર્યો? 10 લીટર. બરાબર. 12,000 રૂપિયાનો ખર્ચો કર્યો તમે. આ પ્રોડક્ટ વિશે માનો કે તમને શું લાગે ખરેખર જમીનમાં, અને માનો કે ચણામાં તમને પાનની ક્વોલિટી ને સંખ્યા ને આમ જાણીને આમ ગ્રોથ થી જોઈને તમને શું લાગે આ પ્રોડક્ટ વપરાય? ઓર્ગેનિક છે, કેમિકલ છે ને 100% ઓર્ગેનિક છે. માનો કે છાણિયા ખાતર ભેર્યું એવું કામ લાગે આમાં? ના, છાણિયા ખાતર જેવું જ કામ લાગે. હા, એટલે બરોબર. તમને છાણિયા ખાતર જેવું જ કામ લાગે. બરોબર. કે છાણિયા ખાતર ના ભરતા હોય તો આપણે સુપિક સોઇલ પાય તો એનું રિઝલ્ટ સારું મળે. આમાં સર એવું એક કેમિકલ કોઈ આપેલ જ નથી, પાયાના ખાતરમાં નથી. બરોબર. તમે આમાં પાયાના ખાતરમાં કોઈ કેમિકલ નથી આપ્યા અને સુપિક સોઇલ આપ્યું પહેલી વાર આપ્યું. ને તમને બોટલ ખોલતા કેવો આનો અનુભવ કેવો રહ્યો? સ્મેલ બહુ ગંધાય છે અને સ્મેલ આવે છે. દેશી ઓર્ગેનિક વસ્તુ છે એવું લાગે છે. ખેડૂતોને આનો અભિપ્રાય આપો તો? ના, વપરાય. એકવાર ટ્રાય કરાય. બરાબર. 2 વીઘામાં ટ્રાય કરાય. જેમ તમારું કેવું કે વધારે પાવ એમ વધારે રિઝલ્ટ સારું છે. તો 2 વીઘામાં તો એકવાર ટ્રાય કરાય. બીજી વાર તમે એગ્રોવાળાની ચલો બીજી વાર એગ્રોવાળા કહો છો. ખરસ તમારો ખેડૂત તરીકે આવો અભિપ્રાય આપવા બદલ. ગોપાલભાઈ આપણે સાથે છે. શોર્ટ ટાઈમની અંદર વધીને 1 મહિનાની અંદર અમારી મુલાકાત થઈ છે. આજે લગભગ આમ તો 3-4 મહિનાથી મુલાકાત છે. 1 મહિનાની અંદર 150 લીટર જેવું એના ખેડૂત સુધી પહોંચાડ્યું છે. હંમેશા કંપનીનો માધ્યમ હોય છે વેપારી, સારા વેપારી. સારી પ્રોડક્ટને પહોંચાડવી હોય તો સારા વેપારીના ટચમાં રહેવું પડે. તો ગોપાલભાઈ, તમારો અભિપ્રાય શું કહેવા માંગો છો, કે આ પ્રોડક્ટ વિશે શું કહેવું છે તમારું? આ પ્રોડક્ટ સુપિક સોઇલ જે છે બરાબર પ્યોર ઓર્ગેનિક બનાવેલ છે, અને ખરેખર આ વસ્તુ એક વખત વાપરવા જેવી. બરાબર. અને વાપર્યા પછી 100% બીજી વખત કેવું પણ ના પડે કે આ લઉં કે ના લઉં. ખેડૂત એ વિચારે પણ નહીં. હા, અને સીધી કે દુકાને જાય અને માંગણી કરે મને સુપિક સોઇલ આપી દી. હું સર 2 વર્ષથી 2 વર્ષથી તમે ગોતતા હતા ને આજે તમને ગોપાલભાઈ પાસેથી મળી ગઈ ને રિઝલ્ટ સારા. ખરેખર તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.